ઉપસ્થિત આદરણીય પૂરણરામ મહારાજ, અમારા ખૂબ પ્રેમી એવા આદરણીય ગણેશરામ મહારાજ, અને જેનો મારા પ્રત્યે ખૂબ ભાવ છે એવા આદરણીય ભવાનરામ મહારાજ. હમણો આખું વિમાન ઊંચું ચડી ગયું હતું ને તો નીચું ઉતાર્યું એવા આદરણીય મહેન્દ્રરામ મહારાજ, વાસુદેવ મહારાજ. મેં કહું આ વિમાન ઊંચું ઊંચું રહે. બલારામ મહારાજ, અધેશ્વરવાસી માનસિંહ મહારાજ, પાછળ બે મહાપુરુષો મોટા બેઠા છે, ઈશ્વરરામ મહારાજ, અને આ બધા મહાપુરુષો જ છે. બાકી જે બધાએ તમામ મહાપુરુષો અને સંત માતાઓ આગળ બિરાજમાન બ્રહ્મસભા. કારણ કે વિમાન નીચે ઉતરે તો પાછું હું પાછું એનાથી આગળ લઈ લઉં. મેં એક વિદ્વાન મહાપુરુષ પાસેથી સાંભળ્યું છે, તમારે માનવું ન માનવું તમારી મરજીની વાત, પણ મને એ વાત બરાબર બેઠી છે એટલે બોલું કે કોઈ પણ વક્તા જ્યારે બોલતા હોય ત્યારે એના અંતઃકરણની જે પ્રવૃત્તિ ચાલતી હોય, કારણ કે બોલે છે એટલે દ્વૈત તો છે જ ને, કે પેલા જ્ઞાનમાં તો બોલવાનું આવતું જ નથી. એ તો વાણી વિરામ, જ્ઞાનની છેલ્લી ભાષા મૌન. તો વક્તા બોલે તો એના અંતઃકરણની પ્રવૃત્તિ, તો અંતઃકરણ ચાર બતાય: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે એ જયારે બોલતા હોય ને ત્યારે એના મુખાકૃતિ જોવા જેવી. જ્યારે માણસ, કારણ કે બોલે છે એટલે એની પ્રવૃત્તિ અંતઃકરણની ચાલુ જ છે, નહીં તો પેલામાં તો બોલવાનું આવતું જ નથી. તો જયારે મન ઉપર સ્થિર થઈને વાત ચાલતી હોય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, મન ઉપર સ્થિર હોય અને મનની અંતઃકરણની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે એનામાં ભગવદ ભાવ હોય. કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે લખ્યું કે ઇન્દ્રિયોમાં મને હું છું, મને હું છું. જ્યાં સુધી એ વિમુખ છે ત્યાં સુધી મન, અને સન્મુખ થઈ જાય એટલે ભગવાન. આ મનને ફેરવે કોણ? સદગુરુ ફેરવે, બીજો કોઈ ફેરવી ના શકે. અમારા નરગરામ બાપુએ લખ્યું, અરે મન ના અક્ષર તો સવડા કર્યા, ઉમેર્યો કાનો કરે સાયેલી, મસ્તક મૂકીને મનને સદગુરુ ફેરવે પછી પરમાત્મા. નિરંજ મહારાજે પણ લખ્યું, મન તું જાળ ગેરું ક્યાં ફળાય, જો નથી બોલ. એ તું છે, અને તું કોણ છે? હા, આમ એટલે ઊંચે જવાય તો નહીં, પણ અર્જુન મહારાજે કહી દીધું એમ છે જ, એટલે કહ્યું છે એમણે, સુરત મધ્યે સદગુરુ બેઠા, ગઢ ખોલ મારું. ગઢ ખોલો તો સુરત દેખે, અર્જુન રણ છોડ રામ. અર્જુન એ રણ છોડ રામ, એમના ગુરુનું નામ છે રણ છોડ રામ. એ જ છું. અને આપણા ગુરુની વાત ક્યાં છે? આપણને કોઈના બીજા જેવા બનાયા નથી, એ જ બનાયા છે. પણ વિવેક માટે તો ગુરુ ગુરુ છે, શિષ્ય શિષ્ય, બાપ બાપ છે, બેટા બેટા છે.
એટલે જયારે મનની વાત ચાલતી હોય, મનના ઉપર એની પ્રવૃત્તિ હોય, ફેરવેલા મનના, તો એનો ભગવત ભાવ હોય, તો એના દ્રષ્ટાંતો પણ એવા આવવાના. હા, કોઈ ફેર દેવ દેવીઓનો કે ભૂત પલિતનો ના આવે, એના દ્રષ્ટાંત પણ એવો જ આવે. તમે ઘણા જો વાતો કરતા બહેનો વાતો, બહેનો નો દ્રષ્ટાંત મૂકે, સમજી જાવ એ નીચે ઉતરી ગયા છે. ભગવાન મહાપુરુષોની જ વાતો આવે, બીજા કોઈની વાત એના દ્રષ્ટાંતમાં પણ ના. મન ઉપર એનું અંતઃકરણની પ્રવૃત્તિ વક્તાની ચાલતી હોય ત્યારે, પછી બુદ્ધિ ઉપર ચાલતી હોય ત્યારે એ તર્ક કરે. બુદ્ધિ ઉપર જયારે અંતઃકરણની પ્રવૃત્તિ હોય ને, તર્ક કરે. જ્ઞાન એ તર્કનો વિષય, એ તો અનુભવનો વિષય, તર્કનો વિષય. કારણ કે એ હજર ના હોય ને આપણને એક માણસે એના દીકરાને ભણવા મોકલ્યો, તો દીકરો ભણવા ગયો. એનું 12મા ધોરણ કોલેજમાં પહેલા વર્ષનું ગુજર પડતા તર્કશાસ્ત્ર, તો તર્કશાસ્ત્રનો અપારંગત થઈને આવ્યો. હવે એ છોકરાને જાંબુ બહુ ભાવે. તે ભણવા ગયેલો ને એટલે 2-3 વર્ષે આવ્યો. હવે એવી સિઝનમાં આવ્યો કે જાંબુનું સિઝન જ નહીં, અહાડ મહિનામાં આવ્યો. પહાડ ઉતર્યા ગયેલો, જાંબુનું સિઝન જેઠમાં જતી રહે. હવે એની બાને ખબર કે મારા દીકરાને જાંબુ બહુ ભાવે છે, એટલે પેલો બિચારી ગમે ત્યાંથી હોલીને કિરણ ગઈ, એને 2 જાંબુ મળે, ગમે ત્યાંથી લાવી બિચારી, ટેબલ પર મૂક્યો. દીકરો આવવાની તૈયારી. દીકરો આવ્યો પહેલું નજર ક્યાં ગઈ? હા, એને પ્રિય વસ્તુ હતી. મારી બાએ મારી પ્રિય વસ્તુ ગમે ત્યાંથી, અત્યારે સિઝન નથી છતાં લાવીને મૂકીશ. બેઠો, પ્રણામ કર્યો, બેઠા. પછી એની બા બોલ્યા કે બેટા, તને ભાવતી વસ્તુ પણ ક્યાંય મળી નહીં, આ 2 જાંબુ હું લાવી છું. પેલો તર્કશાસ્ત્ર ભણીને આવ્યો હતો કે બા 2 નથી 3 છે. મહારાજ બોલ્યા કે છે 1 વત્તા, હા 1 ને 1 2, 1 વત્તા 2 બરાબર 3 થાય. બા કે ના 2 જ છે. એના બાપાથી રહેવાનું નહીં, અલ્યા કે આ 3 છે જ ને 2 છે. કે ના બાપા, આમાં તમને નોલેજ હું તો પારંગત થઈને આવ્યો છું કે 3 છે, 1 ને 1 2 બરાબર 3. હવે એના બાપાને શું કર્યું, મને એમ લાગતું, એટલે પેલા વાડકો એના બાપાએ લીધો. એ હતો ને, એક એની બાને કે આ એક તું ખા ને એક હું ખાઉં, બીજું તું ખા. અહીં હોય તો કે ત્રીજું તું ખા. તર્ક છે જ્ઞાનમાં ચાલશે. અને બુદ્ધિ તર્ક કરાવે. બુદ્ધિશાળી માણસ હોય ને જેટલું બને એટલો તર્ક કરીને આપણો હજળ કરે. હા, જ્યાં સુધી બુદ્ધિ ઉપર એની અંતઃકરણની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે હવે ચિત્ત આવી. હવે ચિત્ત ઉપર જયારે એની અંતઃકરણની પ્રવૃત્તિ ચાલતી હોય ને તો એ લટકેલો હોય ને આપણને લટકાવે, એને દ્રઢતા હોય અને આપણને લટકાવે. ચારે વખત ફોટા પાડવા જેવા હો વક્તાના. એ વિદ્વાન વાત કરી કે આ ચારે વક્તા જોવા હોય તો ફોટા પાડી દેવા.
ચોથું અહંકાર ઉપર હોય, એટલે તો ઉપદેશાત્મક વાત. મુખાકૃતિ ઉપર પણ અહંકાર હોય, હાસતું મોઢું જ ના હોય. કોઈ પણ આ તો શું, કોઈ પણ વક્તાને આપણે જોઈએ ત્યારે એ બોલે છે ક્યાંથી, એનો અનુભવ શું છે. આ મેં એક મહાપુરુષ પાસેથી સાંભળ્યું છે, એવા બેહતું આવે ના આવે બરોબર નહીં, મને બરાબર આવ્યું છે કે ભક્તા પ્રસન્ન વદને પરમાત્મા દર્શન. ભક્તાનું મુખ હસતું હોય. તમે અમે ઊંડી ચાલવા થોડા બેઠા છીએ, આ તો એક વ્યવસ્થા માટે ઊંચે બેહાડે, બાકી તમારામાં અમારામાં કોઈ ફરક નથી. વાત એમ જ છે, તમે જોયે હું છું. ભગવાન બુદ્ધ ને ઘણા શિષ્યો, આટલી બધી વાતો ચાલી ને એમાંથી મને આ થોડું યાદ આવ્યું. બહુ જૂના સમયમાં કોમ્પ્યુટરમાં લખેલું છે ને નવું તો હવે છે ને, હવે નવું ભજન શીખવું ને બાપુ તો એ મોઢે થતું નથી. શું કાગળિયું લેવું પડે, કોમ્પ્યુટર જ પકડતું. તમે સરકારે મોકલી દીધા. સરકાર કીધું જો તમારા મગજ ચાલશે 58 થયો એટલે મોકલી દીધા, 58 ઉપર પાછો બીજો 19 થયો, એટલે હવે તો પકડે કોમ્પ્યુટર. જૂનું કોમ્પ્યુટરમાં નોખેલું એ આ તો સારું થયું. આ તમારા બધોનું ના ના સરકારે મોકલી દીધેલા ને હંગર્યા છે. એટલે ભગવાન બુદ્ધને ઘણા બધા શિષ્યો. ભગવાન બુદ્ધને શીખવાનું આ બધાને હું જ્ઞાન કરું છું. આમાં જ્ઞાન લાગ્યું છે ને. એક દાડો વિચાર કર્યો કે ભાઈ એક કામ કરો, મારે તમારી પરીક્ષા લેવી છે. તો કે હા લ્યો તૈયાર, પણ કે પરીક્ષા આટલા બધા સમૂહનું હું ક્યારે લઈ લઉં. પણ એમાં જે મુખિયા હતા ને, કારણ કે વખારમાં શું માલ છે એ બાર વાનગી લઈને પેલો હરાજી નહીં કરતા ગંજમાં બંબી મારીને વખારમાં જે માલ છે એની હાથમાં છે એની હરાજી થાય. પણ એ માલ કયો જે વખારમાં છે એની. તો કે મારે એવી ઈચ્છા છે કે આમાંથી 4 જણ સિલેક્ટ કરવું છે. રોજ આગેવાન છે ને એમને સિલેક્ટ કરો. તમે 4 જણ આવી જાઓ એટલે આખી વખારમાં શું છે મને ખબર પડી જાય. તો 4 જણ બેહાડ્યા. તો કે જો મેં આટલા દિવસથી તમને જ્ઞાન કર્યું છે, બધું શીખવ્યું છે, એ મારું શીખવાડેલું તમારે નહીં બોલવાનું. એક શબ્દ મારું શીખવાડેલું બોલવાનું નહીં. હા, મારી મેં કરેલી વાત એક નહીં આપવી જોઈએ. વળી લોબુ ભાષણ પણ હું સાંભળવા માંગતો નથી. એક લીટીમાં બોલવાનું. તમારો શું અનુભવ છે? કેવા હતા મારું કાઠું આવ્યું. કાઠું આવે ને જ્ઞાનીઓની સભામાં જઈને કાઠું આવી જાય કોક દાડો. બરોબર. 4 ને બેહાડ્યા. પહેલા નંબરનો ઉભો કર્યો. બોલો ભાઈ બધાઓ. પેલો ઉભો થઈને બોલ્યો, એક લીટીમાં બોલવાનું છે ને. હા, લોબુ ભાષણ માંગતા પછી બાપુએ કીધું એમાંનું કશું બોલવાનું નહીં. પેલે કીધું કે બાપુ જગત નિર્વાણ છે. જગત કે બેસી જાઓ, હજી તો તમે મારા લોહી સુધી પહોંચ્યા છો, આગળ આયા નથી. બાપુ રિઝલ્ટ તરત દીધું કે બેસી જાઓ. એટલે બીજાને કે તમે ઉભા થાઓ. હવે લાઈન તો આ જ પકડવાની છે. ખોટા ખેલાની વાત છે, બાકી લાઈન એ જ છે. એટલે એને કીધું કે નહીં બાપુ નિર્વાણ છે. બાપુ થોડા હા, પણ તમે હજી મારા હાડકા સુધી જ પહોંચ્યા. બેસી જાઓ. ત્રીજાને કીધું ઉભો કર્યો કે બોલ ભાઈ. પેલાથી મારું બેનું ખોટું પડી છે, ચમનું થશે આ.
લાઈન કઈ એ જ રાખવી છે, બદલવી. બોલો ભાઈ કે બાપુ જગત નથી, નિર્વાણ નથી, શૂન્ય છે, શૂન્ય છે. બાપુ થોડા મલક્યા કે તમે હજી મારા મગજ સુધી પહોંચ્યા છો, બેજો. ચોથાનો વારો આવ્યો, ચોથાનો વારો આવ્યો એટલે એ તો બિચારો કે મારું વાલું હવે આખરું હોય કે બોલો ને ભાઈ, એનું શૂન્ય થઈને બેસી ગયો. કેવો થઈને બેસી ગયો? હા, આપણે જેમ તન મન ધન શીશ આપે કેડી બેસી ગયા હતા ને, બેસી ગયા હતા ને. કશું બોલવાનું આવતું નથી. પછી તો બાપુએ આજ્ઞા કરી, બોલ ભાઈ હવે મારી આજ્ઞા છે. આપણે બોધે તાજો થાય, તાજો થાય. એટલે પેલો કે બાપુ બોલવાનું આવતું નથી, પણ તમારી આજ્ઞા થઈ છે તો બોલું. હા કે બોલો બોલો કે બાપુ જગત નથી, નિર્વાણ પણ નથી, શૂન્ય પણ નથી, પણ શૂન્યનો કહેનારો હું છું. બાપુ તો ઉભા બેટા, તું કહે છે ને જે હું છું એ તું છું ને તું છું એ હું છું. કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ, કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ, કૃષ્ણ વિના વિશે વાય હરિ રસ પીરી, કૃષ્ણ વિના ઉપદેશ થયો ને એ વખતના જે શબ્દો છે એમના ત્યાં ધ્યાન રાખીએ તો ત્રણ કાળમાં જગત છે નહીં. વશિષ્ઠ રામાયણમાં ભગવાન શ્રી રામ બેઠા છે ને વશિષ્ઠ ભગવાન કે છે બાપુ, वशिष्ठ महाराज कैसे हे राम कि 3 काल में जगत है ही नहीं. भगवान राम के છે પણ બાપુ મને દેખાય છે એ શું છે, મને આ દેખાય છે શું છે? તો કે રામ તેરી કલ્પના. ભગવદ ગીતા કહે હે અર્જુન, હું મારી યોગ માયાથી ઢંકાયો છું, હું મારી યોગ માયાથી ઢંકાયો છું. ભગવાન અણુ અણુમાં છે. હમણાં કોઈક ભજનમાં બોલતું અણુ અણુમાં છે તો અમય હોય કે અરે છે પણ આ દેખાય છે એના ઓઠે. અરે તારા